મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો અમે આજે જઈ રહ્યા છીએ બધા મિત્રો મળીને દ્વારકા દર્શન કરવા। એટલે પહેલા આવી ગયા અમારી કુળદેવી મહાકાળી માના મંદિરે માતાજીના આશીર્વાદ લઈ અને નીકળવાનું થાય છે દ્વારકાધીશના દર્શન કરવાના છે। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી। શું કહેશો નારાયણ ભાઈ? કહો જય માતાજી। જય માતાજી। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। દ્વારકાધીશ દ્વારકા જવાનું થાય છે। આવી ગયા પેટ્રોલ પંપે ડીઝલ ફૂલ કરી નાખો રાજુભાઈ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। તમે તો દ્વારકા જવા માટે જાકેટ તરત નવ છોડાયું છે એમ ને? નવ લાયા છે 4500 રૂપિયા લાવ્યું તરત। તો નારાયણભાઈ આપણે રાધનપુર આવી જાય એમ ને? ડાયરેક્ટ બ્રિજ ઉપર લઈ લીધી રેડી। આપણે આવી ગયા હોટલ ઉપર ચા પાણી કરવા માટે, ચા નાસ્તો કરાવ બરાબર હતા। જય નારાયણ ભાઈ જય જય ગોપાલ હોટલ દ્વારકા હાઈવે પડે છે ડાજ પડે નારાયણ ભાઈ તો ઠરી ગયા। હા ચંદન લાકડો દોરો ચંદન ફરી જાય ગાડ્યું ચંદન ઉપડ્યા છે એમ ને કે હરગવાના છે? ચાન ગોઠિયન તું ખાવું છે? બૂમ પડાવી દેવાની છે। ઠંડુ નહીં પીવું ને? પીવી છે બોટલ ચા બનેલી છે તો ખાલી વીઆઈપી ચા પીવાની થાય છે। પીવી છે બોટલ આપણે કુરકુરિયા ખાઈ નાખો ચામાં નાસ્તો। હાલ પાપડીનો સ્વાદ હારામ હારો છે, એક નંબર। ચા પીવો? ચા હાલ તો ચા ને પાપડી કહો। ટેબલ શાનું બનાવ્યું છું? સવારમાં આપણે દ્વારકા પહોંચવા ગયા છે। બસ 30 કિલોમીટર બાકી છે અને હવે હોટલ આવી છે એટલે દાંતણ બાતન કરી મિત્રો બધા ફ્રેશ થઈ અને ચા નાસ્તો કરીને નીકળો સીધા દ્વારકા। તમે જોઈ શકો છો નીકળે ને ફ્રેશ થઈ દાંતણ બાતન કરી ફ્રેશ થઈને કરીને મળેલા ગોઠિયા ખાવાના છે અત્યારે, બીજું કોઈ ધંધો નહીં અમારે। શું વિક્રમભાઈ દાંતણ લાયા છે એમ ને? લાવો। અરે એટલા છે વાહ, આપણે દેશી દાંતણ। તાપવું છે દ્વારકાધીશ હોટલ। તો આપણે ચા પાણી કરી અને હવે નીકળવાનું થાય છે। બાદન કાઢીને ફ્રેશ થઈ ગયા, ચા પી અને હવે નીકળ્યા નારાયણભાઈ। હવે જવાનું થાય દ્વારકા 30 કિલોમીટર બાકી છે। હા શું વિક્રમજી ગાડી વાવતી નહીં? બિલકુલ નહીં। દ્વારકાધીશની દયા ચમ બહુ મજા આવે। તો મિત્રો આપણે બાર બીજું ભરી રામાધણીની રણુજા
એટલે આપણે એક કીધું પૂનમ ભરી નાખો દ્વારકાની, બાર બીજું ભરીને એવું કહે છે કે બાર બીજું ભરો તો એક દ્વારકાધીશની પૂનમ ભરવી જરૂરી છે. તો અમે બધા મિત્રો બાર બીજું કરી અને દ્વારકાધીશ પોકવાની તૈયારીમાં છો. દ્વારકાધીશની પૂનમ ભરવાની છે. જય માતાજી. જય માતાજી. તો આપણે ગાડી પાર્કમાં મૂકી દીધી છે, પહોંચી ગયા છો. બસ હવે ટ્રાફિક ફૂલ છે એટલે થોડુંક ચાલીને મંદિર સુધી જવું પડશે. ગમે એટલું ચાલવાનું થાય ચાલશું. ગાડી પાર્કિંગમાં મૂકી છે. હવે મંદિર સામું જવાનું થાય છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દ્વારકાધીશને માનતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. દ્વારકાધીશના દર્શન કરાવવાના છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મંદિર અહીંથી દેખાયેલું છે કમ્પ્લીટ. હા, ફૂલ ટ્રાફિક. કમ્પ્લીટ મંદિર દેખાયો નારાયણભાઈ. અત્યારે બળવતજી વિડીયો ઉતારી રહ્યા છે. ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો પાછળ પણ. જય દ્વારકાધીશ. ના જીયાની નહીં, યાદ હતી ગયા 4 જય માતાજી મિત્રો, તમે દર્શન કરી શકો છો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં, કારણ કે અંદર મોબાઈલ લગભગ નથી લઈ જવા દેતા. અહીંયાથી તમને દર્શન કરાવશું. લાઈવ દર્શન કરી લેજો ધજાના. જય દ્વારકાધીશ. ટ્રાફિક છે ફૂલ. કેટલા 2 ગ્લાસ 40 दो दे दो, चल हो जाए. कलेजा कौन सी साहब भैंस की? डायलॉग सुना दे. डायलॉग दे दो एक. काली काली भैंस, धोली धोली सास. રગડો પીઓ. દ્વારકાની સાસ પરખ્યા તો હા, કાળી કાળી ભેની ધોળી ધોળી છાસ. जो डालो भाई साहब. શું કહેશો કેવી સાસ છે? કાળી કાળી ભેની ધોળી ધોળી છાસ. બ્લેક બફેલો વેરી વેરી નાઇસ. બટર મિલ્ક ગાઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા. દ્વારકા આવો તો પીજો. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજા આવ્યો ભાઈ. સાસ પીવાની છે, મજા આવ્યો. जोरदार मजा आई भाई. 120 रुपये की सास पीती. એક ગ્લાસ પીવાનો તો 4 ટેકાયા. एक ग्लास पीवा માટે એમ તડપતા હતા. એક પીધા પછી 4 ખરેખર દ્વારકા આવું તો ગમે તે ખાવા નાખો ચાલે, બાકી ચા પીવો ને. હા, કાલી કાલી ભેંસની ધોળી ધોળી સાસ હતી. સવારનું ખાધું નતું, ચા પીધી પણ આમ આનંદ આવી ગયો, મજા આવી ગઈ. ખરેખર દ્વારકાની સાસ પરખ્યાત હતી, બધા કહેતા. અમે પણ આજ પીધી, અમને બહુ મજા આવી. 1 કલાક પીધો પણ 4 પીધા બસ પાછળ. ખરેખર રાજુભાઈ, પબ્લિક એવું કહે છે કે આજ કોઈ દિવસ આટલું પૂનમનું ટ્રાફિક નહીં. એટલું આજના દાડાનો રેકોર્ડ છે કે 2026ની પહેલી પૂનમ, 2026ની પહેલી પૂનમ છે એટલે કે ફૂલ ટ્રાફિક. આટલું ટ્રાફિક કોઈ દિવસ નહીં જોયું. અંદર તો પગ મેલવાની પણ જગ્યા નહીં.
જોઈ શકો છો ટ્રાફિક ફૂલ. ફૂલ ટ્રાફિક છે નારાયણભાઈ, ફૂલ ટ્રાફિક, ફૂલ ટ્રાફિક. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. આપણે દર્શન કરીને બારી આવી ગયા છો, તમે પણ દર્શન કરો. ફૂલ ટ્રાફિક છે, મંદિરની અંદર મોબાઈલ નહીં લઈ જવા દેતા, એટલે અંદરથી દર્શન નહીં થયો પણ બહારથી દર્શન કરી શકો છો. હવે અમે જઈ રહ્યા છીએ બહાર, ફૂલ ટ્રાફિક છે એટલે બહાર નીકળવું પડશે. 3 કલાકથી લાઈનમાં હતા, 3 કલાકથી. હવે દર્શન કરીને બહાર આવ્યા છે, હજુ બહાર નીકળ્યા નથી. જય દ્વારકાધીશ. ફૂલ ટ્રાફિક છે, ફૂલ. લાઈનમાં રહેવાનું થાય છે, લાઈનમાં. જય દ્વારકાધીશ. તો આપણે ગુમતી નદીનો દર્શન કરવાના છે. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આઈ ગયા બધા રેડી? તો આપણે જઈ રહ્યા છે બેટ દ્વારકા. રેડી? હોડિયામાં બેહવાનું છે ભાઈ. બેટ દ્વારકા દર્શન કરવા જવાનું છે ને? વાહ વાહ વાહ. આવી ગયા તો પાર્લેથી દર્શન કરવાના થાય છે. અંદર રહીએ છીએ, મોબાઈલ વારી મૂકવાના થાય છે. જય દ્વારકાધીશ. વાહ, દરિયાની મોજ. બેટ દ્વારકા. હોડિયું જોઈ શકો છો, હોડિયું. તકલીફ ના થાય બરો એટલે ફોન બંધ રાખજો. જય અને
જોઈ નાખો. તમે બેસી ગયા સાદા ટેમ્પામાં શ્યામ આપણે લેવું ને. ભાઈ હા બળવંતજી, જેવી રીતે ગાડી આવડે રિક્ષા નવી રિક્ષામાં બેસી ગયા છીએ. રિક્ષા જુઓ ખાલી. મોજ છે મોજ દરિયાની મોજ નાવેરી વસ્તી તો હમ આપણે આપતા રે પેલા કંપની આપતું હમ હીરે ને એક બહાર ના દેખા ઠંડા દેખા. છે હો છે ભાઈ શેક ની પરિવારે જય દ્વારકાધીશ દરિયાની મોજ પણ આવવાનું છે શેઠ કમ્પ્લેટ એટલે ઉભગ નહીં અહીંયા જ આશે મને વિશ્વાસ છે જય શ્રી રામ મોજ છે મોજ દરિયાની મોજ ખરેખર દ્વારકાધીશનો દરિયો ના જોયો એ જીવતે મૂવો જિંદગીની અંદરમાં એક વખત કચ્છનો પ્રવાસ કરવો જરૂરી છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મુજે ઉછળી જશે ધમધમાટ જય દ્વારકાધીશ જય ભગવાન જય દરિયાદેવ હા આવી ગયો પગમ આવી ગયો તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ અમે હવે નીકળી રહ્યા છે ઘરે દર્શન કરી દ્વારકાધીશનો સુખ શાંતિ દ્વારકાધીશે ખૂબ હાસ્યા અમને મોજ આવી તો હવે અમે નીકળી રહ્યા છે ઘરે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે સુખ શાંતિ ઘરે પહોંચાડે બોલીએ દ્વારકાધીશની જય બોલો દ્વારકાધીશની જય બોલો રોમા પીરની જય